આવતીકાલે ક્ષત્રિય ઠાકોર સમાજ યાત્રા લઈ પાટણના નોરતા ગામેથી નીકળી માં અંબાના દર્શન કરી ધ્વજારોહણ કરશે। સમાજની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી યાત્રા નીકળવાની છે। ગુજરાત સદારામ સમિતિના અધ્યક્ષ નવઘણજી યાત્રામાં જોડાશે। યાત્રા વિશે તેમણે જણાવ્યું કે પરંપરા મુજબ વર્ષ 2018થી 1 જાન્યુઆરીએ માં અંબાને ધજા ચડાવું છું। પરમ પૂજ્ય સંત શ્રી દૌલતરામ બાપુના આશીર્વાદ લઈને અમારી યાત્રાનો પ્રારંભ કરાશે। સમગ્ર ગુજરાતની અંદર અમારો ક્ષત્રિય ઠાકોર સમાજ એક થાય, ભેદભાવ ભૂલીને દીકરીઓમાં 100% શિક્ષણ થાય તેવી પ્રાર્થના કરીશ। વર્ષોથી પરંપરા મુજબ 1/1/2018 થી હું મા અંબાની ધજા ચડાવું છું। એટલે 1 જાન્યુઆરી આવતીકાલે 1/1/2026ના રોજ પરમ પૂજ્ય સંત શ્રી દૌલતરામ બાપુના આશીર્વાદ લઈ અને અમારી યાત્રા અંબાજી જઈને 52 ગજની ધજા ચડાવવાની છે। ધજા ચડાવી મા અંબાના આશીર્વાદ લેવાના છે કે સમગ્ર ગુજરાતની અંદર અમારો ક્ષત્રિય સમાજ એક થાય, ભેદભાવ ભૂલીને દીકરીઓમાં 100% શિક્ષણ આવે અને સાથે ગુજરાતનો રબારી સમાજ, ગુજરાતનો ભરવાડ સમાજ એટલે એનું શોર્ટ નામ છે ટીઆરબી। આગામી 2027 પહેલા સમગ્ર ગુજરાતમાં ટીઆરબીને એક કરવી, ઠાકોર, રબારી અને ભરવાડ ત્રણેય સમાજો એક થઈને 2027માં સિસ્ટમ અને સરકારમાં અમારી સંખ્યા મુજબ ભાગીદારી મળે તેવી માતાજીને પ્રાર્થના કરવાની છે।